આજે જોઈ રહ્યા છો એ છે અમદાવાદના આવિષ્કાર ફ્લેટમાંથી મળી આવેલ 90 કિલો સોનું. એક પછી એક જે તમને સોનાના બિસ્કિટો દેખાઈ રહ્યા છે એની સાથે 60 લાખની રોકડ રકમ પણ મળી આવી. આ ફ્લેટ છે મેઘ શાહ નામના એક ડબ્બા ટ્રેડિંગ કરનાર વેપારીનો. એણે આ ફ્લેટ 3 મહિનાથી ભાડે રાખ્યો હતો અને ત્યાંથી ડીઆરઆઈએ જ્યારે સર્ચ ઓપરેશન કર્યું ત્યારે એમાં કરોડો રૂપિયાની મિલકત મળી આવી. આ જે વ્યક્તિ જેનું નામ છે મેઘ શાહ, મૂળ ડીસાનો વતની છે, અમદાવાદની અંદર એ ડબ્બા ટ્રેડિંગનો વેપાર કરતો હતો. રિસ્ક ટેકર કરીને એનું ઇન્સ્ટાગ્રામ આઈડીમાં બાયોમાં લખવામાં આવેલું છે, પણ આ રિસ્ક ટેકરે તો ખબર નહીં શું કર્યું કે અચાનકથી કરોડો રૂપિયાની મિલકત એની જોડે આવી ગઈ. જે પણ રૂપિયા છે એ બધા મોટાભાગના ગેરકાયદેસર હોવાનું પહેલી દ્રષ્ટિએ માલુમ પડી રહ્યું છે. ત્યારે અત્યારે ડીઆરઆઈ દ્વારા સર્ચ ઓપરેશન જે કરવામાં આવ્યું હતું એમાં આટલી મોટી રકમ મળતા એ પ્રશ્ન ઊભો થયો છે કે આટલું બધું સોનું અને આટલા રૂપિયા આવ્યા ક્યાંથી.